મારું હારું બધી રીતે કંગાલ થઈ બધું શું કરું કે સમજણ પડતી નથી. મારો આ તબેલો કેટલો હરે ભરેલો હાથી જેવી મારી ભેંસો હતી, પણ આ લોકોએ મને છીતરી કાઢી. પણ હવે શું કરું? પણ એક કામ કરવું પડે. ગામમાં જઈ પેલા મુકાબેને મળું અને બે ગાયો બેસે તો લાવો, તો ગાયો બેસે મારું દૂધ ખાવાનું થશે અને ડેરીનો પગાર આપશે તો મારું જીવન ચાલશે અને બાધાને કઈ તમારે બેનું જીવન થશે. આ તબેલામાં જો કઈ નથી. અત્યારે એના કૂતરો ભળે છે, તબેલામાં કૂતરો બેઠે છે. ચાલો હવે કઈક કરું ને હવે ગામમાં જવું. ચાલો મુકાભાઈને જ મળું. ત્યારે મારી ભેંસોનું ગૂંથવણ તો કરી મુકાભાઈને મળું. મારું હારું ઘેર ગયો તો મુકાભાઈ તારું માર્યું. બાજુ પડોશી પૂછ્યું તો એવું કીધું કે ઈંડાવાળા શેતમ જ્યાં. પણ હવે હારું આ ઈંડાવાળું શેતર તો આવી ગયું, પણ આ મુકોભાઈ કઈ બાજુ હશે? એટલે મુકા અલ્યા હા મુકાભાઈ હતા. હું તો તારા ઘેર જો તો તારું માર્યું હતું, બાજુ વાળે પૂછ્યું હતું કે ઈંડાવાળા શેતમ છે. હું તો હોતો તો આટલા આવ્યો ભાઈ. જમીન બમીન તો વેચી મારી છે ને હવે આ બાદ નવરાત્રી આ બાદ અલ્યા જમીન તો વેચી મારી, પણ મારે જમીન નું કામ નહીં ભાઈ, મારે તો બીજું કામ છે. બોલો બોલો હું કોમ પડી જઈ માર્યું. હવે ખબર હવે બધી રીતે હું કંગાલ થઈ ગયો. એટલે મેં કીધું તો ગાય ભેંસ લાવું તબેલામાં બધું તો પગાર બગાર આવે, ડેરી નો પગાર, મારે બાઘાનું ઘર તો ચાલે. ભેંસ લાવજે તમારી ને? હા કેટલો જીવન પોવાય એવું હોય ભેંસમાં? હવે હાલ પીઠવાની ખબર તો નહીં મને, પણ તમે ખબર હોય ગોમની તો આપડે અંદાજે 50-60 હજારની ચાલે. મારા નજરમાં નહીં, પણ કાલ પેલા કોણિયાભાઈ મને ભેગા થયા ને એ વાત કરતા હતા એક ભેંસ ની ગાય હે, જો તમારે હરખાઈ આવે ને તો એ કોણિયાભાઈ જઈને મળો ને તો હરખાઈ આવી જાય. એટલે પણ કોણિયાભાઈ તો વાત તો કરવી પડશે ને તમારે. હા તો કોણિયાભાઈ હું વાત કરી દઉં તો ભાઈ દિનભાઈ આવ્યા હતા ને આવું કહેતા હતા, એટલે તમે જઈને મળો ખાલી, હું વાત તો કરી દઉં મોટા ભાઈ. પણ આવું કોણિયાભાઈ તો મળશે પાછા? કોણિયાભાઈ પેલા કપાવાળું ખેતર છે ને જે લાય. હા હા તો હું જઉં છું, તમે વાત કરી દેજો. હું ફોન ઉપર વાત કરી લઉં, કારણ કે મારે બાગાન જિંદગી કાઢવી છે ને. ગાય ભેંસો દોઈ ને દૂધનો પગાર આવ કોક તો કરવું પડશે ને ભાઈ. હવે ના ના એ તો બરોબર. હા તો હું જ નીકળું, પણ તમે હું ફોન કરી જ દઉં. આટલું મારું ધ્યાન રાખજો મારા બાપા યાર. ઓકે હા કોણિયાભાઈ કહી હું જઉં તાર. એ હારે હાર બીજું શાંતિ ને ભાઈ? હા બીજું શાંતિ એકદમ. એ હાર કપાળું ખેતર તો આવી ગયું. ઓ કોણિયાભાઈ હા આવો આવો દીનાભાઈ આવો આવો. એટલે કોણિયાભાઈ હા બોલો. આવું કહો તારે કહો ને કાઢો. આ કપા પાવાના છે, આ અડધા કપા ગુજી કાઢ્યા એટલે અમો ઘઉં વાપવાની ગણતરી છે. બરાબર બરોબર. એટલે અમો ઘઉં વાપવા ને આટલા રવા જેવા છે. બરોબર. એટલે આ કેરીઓ બેરીઓ હારી છે ને એટલે ના હોય તો એકાદ ફોન પાઈ દઉં. એટલે હું વળી શિયાળામાં થોડું વેણમાં પોકો અને દાળો જાય આપણે. બરાબર બોલો. હવે હું એક વાત કહેતો હતો, પેલા મુકાનો ફોન આવ્યો હતો. હા હા મુકાભાઈ નો ફોન આવ્યો તો કોઈ ભેંસ ની કોઈ વાત કરતા હતા ને ગાય ની ભેંસ ની કોઈ વાત કરતા હતા, એટલે હું તમારે જ લેવાની. હા મારે લેવી ભાઈ. બરાબર બરાબર. ગાય તો ભેંસ રાખું હા હા તો મારું ઘર ચાલે, મારો બાઘાનો ખર્ચો ચાલે, અમારે બેનું જીવન ચાલે જ ભાઈ. બરાબર. આ મોંઘવારીમાં તો સારું એકાદ તો ઢોર જુઓ આપડે યાર. તમારે તો યાર પેલા કેવો તબેલો હતો યાર ભાઈ, પેલા જોરદાર હતું, પણ હવે બધું છેતરી ગયા, જે થવાનું થઈ ગયું. હવે તો જો દીનાભાઈ તમારે તો બાગાને પૈણામાં તમે તો 5 વીઘા જમીન વેચી મારી, આ તબેલાનો ઢોર ઢોકર હતો એ બધો તમે વેચી માર્યો. ખરેખર તમે તો આમ તો એક બાજુ તો આમ તો પાયમાલ તો થઈ જાય એવું લાગ્યું મને.
પણ આ જે થયું તમારા માટે કુદરતે ખોટું જ કર્યું. આમ તો તમારે જે આ ભલા મોણા માટે તો આ બધું થયું ને એ ખરેખર સારું ન કહેવાય. પણ જુઓ તમે હવે જે ભેંસ લાવવાનો વિચાર કર્યો હોય ને એ બહુ સારો કર્યો હોય. અને શાંતિથી ભેંસ લાવો, હું સારી એક ભેંસ બતાવું છું. પણ તમારે કેટલી કિંમત સુધી પોહાય એવી છે? ભણિયાભાઈ, હા બોલો બોલો. હાલના જરૂરિયાત પ્રમાણે આ તો 50-60 હજારની જ ચાલ. 50-60 તો દિનભાઈ સારું થોડું એક વધો ને તો સારું નતો. અત્યારે તો 50-60 માં તો કઈ જોતોય મળતો નહીં યાર. અને 50-60 માં કોઈ દેખાતું નહીં. પણ તમે થોડા વધો ને તો તમને એક સારી ભેંસ બીજર જોતી હ 8-9 લીટર દૂધની છે બરાબર. અને એ આપણા ભાઈ મણીલાલનો તબેલો છે ને એ તબેલા ઉપર મેં ભેંસ જોઈ હ. અને જો તમને ગમે તો તમને હું બતાવું બરાબર. અને તમારે 2 ટંક દોહીને પછી ભરવાની બરાબર. ભાઈ તમારી વાત સાચી છે, પણ હવે સ્તર ઉપર જઈએ અને જો ગમી જાય તો થોડું આગું પાછું. તો બરાબર. તો પછી તમે કાલ સવારના 4 વાગતા આવી જાઓ તો આપણા તબેલા ઉપર જઈએ અને હું તમને ભેંસ બતાવી દઉં. હા તો હું 4 વાગે આવી જાઉં. બરાબર. તમે મને બતાવી દો બરોબર. અને થોડું હું એડજસ્ટ કરી લઉં પૈસાનું. કદાચ પોત પછી આગળ પાડતો હતો તો અમારું જીવન બાઘા બેનું ચાલે હેડ. હા તો કોણિયાભાઈ 4 વાગે મણીભાઈના તબેલો મળીએ. ના હું 4 વાગે ગામના જોપો આવું ને બાઈક લઈને. હા એટલે તમે ત્યાં જોપો બેસજો. એટલે આપણે 2 જણા બાઈક ઉપર લઈને તમને હું મણીલાલના તબેલો લઈ જાઉં. હા તો કશો વાંધો નહીં ભાઈ. તમે કઈ હા તો તમે તબેલો જોયો નહીં તમે બતાવો એટલે જઈએ. બરાબર. હા તો ગામની બાગોડે હું બેહું છું. હા હા 4 વાગે આવી જજો. 4 વાગે ચોક્કસ તમે. હું તો ત્યાં બેહેલો તો છું, ગપાટો મારતો છું કોકના અંગાજી. એ હાર ભાઈ બરાબર. એ હાર હો. હું 4 વાગે મળીએ. હા હા. મારું બેટું પેલા દીનાભાઈ ભેંસ લેવાનું કહેતા હતા તે ના હોય તો લાય પેલા મણીલાલને ફોન કરી જોઉં અને મણીલાલને પૂછી જોઉં તો એમને ભેંસ વેચવાની છે ને તે વાત થઈ જાય મારે બરાબર. હલો બોલો. હા મણીલાલ બોલ્યા? હોવા. હા મણીલાલ આપણે તમારે પેલી ભેંસ વેચવાની છે. હા વેચવાની છે ને. હા તે ભેંસની કિંમત શું રાખી છે? ભેંસની કિંમત પણ થોડી ખોડ ખોપણ વાળી છે ભાઈ. એ તો બરાબર હે ખોળ કપડવાળી, પણ કિંમત બોલો એ તો પછી બધું હું પૂછી લોય. કિંમત 35,000 લેવાના. હા તો હોભળો તાણ. હા બોલો. તમને હું 35,000 ગોળ મોર આપી દઉં હા હા અને ઉપરના જે હોય એ મારા બરાબર. બરાબર. એ ભેંસની કિંમત હું મારી રીતે કરી દઉં. હા હા બરાબર ઓકે. પણ હોભળો મારી વાત. હા બોલો. એની કોઈ મારી જવાબદારી નહીં રહો. ખોડ ખોપણ વાળી છે. ના ના તમારી કોઈ જવાબદારી નહીં, તમારે કશું નહીં. એ તો બધું હું મારી રીતે ખોટી કમ્પ્લીટ કરી નાખું. બરાબર બરાબર ને? બરાબર. એ હાર તો પછી હું 4 વાગતાનો આવું ગ્રાહક લઈને. એ હારું હો. એ હાર. જીલાભાઈ આ આવી ગયો તબેલો આપડે બરાબર. આવી ગયો ને? હા તબેલો આવી ગયો. હા તો વાંધો નહીં. એ હાર. ઓ ભણીલાલ. હા જો ગ્રાહક લઈને આવ્યો હું બરાબર. તમારે એની કિંમત 75,000 રૂપિયા કહેવાની બરાબર. અને છેલ્લે તમારે 65 માં છોડી દેવાની. બાકી બધું હું પૂટી લઉં. હા સર. બોલો કોણિયાભાઈ, બસ બોલો બોલો. વાતચીત થઈ ગઈ? હા વાતચીત તો થઈ જઈ. તો ભેંસ હું તમને બતાવી દઉં. હા ભેંસ તમે જોઈ લો પછી કિંમત કરીએ આપણે. કશો વાંધો નહીં. હા ને બતાવડો. અરે એ ભેંસ જો એ આ જે ભેંસ એકદમ ગરીબ હા. ગમે એમ હાથ વ્યવહાર તો કશું જ નહીં. અલ્યા આ ચોધરી નહીં, મારે તો ચોધરી લેવી હતી પણ હવે એ બતાવી હાલ ભેંસો મળતી નહીં. ચાલશે મને ભેંસનું શું લેવાનું ભાઈ? ભાઈ જો અને 75,000 કિંમત મૂકી છે. આ 75 માં 1 રૂપિયો ઓછો લેવાનો નહીં. એવું છે? હા હા ભેંસ ગમી તો છેલ્લે 75 કોઈ થોડું આગુ પાછું કરો મને. એ તો વાત કરીએ તમને બરાબર. વાત કરીએ ને તો ખબર છે તો થોડું આગું પાછું હા કરાવીશું. કરાવો. મણી લાગે મુર્ગો બરાબર તો ફસાઈ ગયો બરાબર. બરાબર. હું એમને 70 ની વાત કરું હું બરાબર.
સત્તોય ના મળે તો છેવટે તમારે પોકેટમાં છોડી દેવાની. બરાબર બરાબર. જો દિનુભાઈ, હા બોલો ભાઈ. ધણી તો 70,000 કે હે. હા બરાબર, બરોબર. 70,000 કિંમત કીધી હે. હા બરાબર, તમે કહેતા હોય તો બોલો. એટલે ભાઈ 70 મેલ છે, છેડું 65 માં કરાવી દે. એવું છે? હા હા તો એક કઈ મારું, બરાબર. અને આ બોલું લે 65 માં પકડાઈ જાય. એ હા, હેડ હું ગાય ભેંસ ભેગો થઈ દઉં. જો મને લાગે મૂર્ખો તો બરાબર ફસાઈ ગયો હો, કમ્પ્લેટ આમ બાટલા ઉતરી ગયો હો. પણ લે આ 65,000 માં પાકું બોલું પકડી લ્યો. બરાબર, એને પકડાઈ દઈએ. બરાબર. દીનાબા, હા, ભેંસ દિવાળે મહિનો થયો, હે પાડો મળી ગયો. મુસરું અહીં જે હોય તમને યોગ લાગી, બરાબર. હા, બેસ્ટ કમ્પ્લેટ. 6 વાગે તો હોઈ જજો, નકર પછી મારી કોઈ જવાબદારી, મારા વાર પૈસેથી મતલબ. તમારે પૈસા આલી દો ને ભેંસ લઈ દો, તમારી કોઈ જવાબદારી નહીં. બરાબર? હા લેવા તમે 100 વાગે મળીએ. એ તો લેવા કોણ આપે, આપણે 100 વાગે આવીએ. પૈસા લઈને. આપણે 100 વાગે આવીએ. હેલો કોણિયા, પેલા આપણે ભેંસ દોઈ લઈશું હો. હા બરાબર. અને પછી જ લઈશું. પૈસા જ લઈને આવ્યો. આના વધુ એ તો દોરાઈશું, તમને દૂધ બતાવીશું અને પછી લેવાની. હા જુઓ, ડોલમાં 9 લીટર જેવું પાણી ભરી કાઢજો. હા, હા. અને પછી દોવા બેસજો. બરાબર. બરાબર એટલે એમને લાગવું છે કે ના ભેંસ 10 લીટર દૂધ કાઢે છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા યાદ રાખજો આજે. હો ઓકે, તો હું એમને વાટે વાળી થોડું આગળ બેહારું. એ હો? હા એ હા. હું ધોવા બેહું તાર. હા હા, તમે દોવા બેહો, હું એમને આવડી પૂંઠું બેહારું હું. હા આવો. એટલે તમે તમારું કામ પટાઈ દેવારીએ. જો તમારા ભારત જ હોય 10 લીટર કમ્પ્લીટ હે ને. હા હા, દૂધ તો કમ્પ્લીટ છે હો. આપણને ગમી હવે. બરાબર. એક કામ કરો, લે આપણે વાયદા મુજબ 65,000 રૂપિયા બરાબર. તમે સકરો કરી આલો ને ભેંસ મને દોડી આલો. એ એટલે હા. હું મારા ઘેર લઈ જઉં. સર એ સારું. આ મારું હારું, મને તો બધા છેતરી છે. આ ભેંસ આલીને મને તો બાખડીઓ વળગાડી દીધી. આ મારો દિયર કોણિયા મને તો છેતરી ગયા દલાલ. એ બાઘા, હવે હેડ ઘેર જે ખાવાનું કરી હેડ ભાઈ. અરે બધા છેતરી દે. હેડ ઘેર. આયો બાપા. તમને અમારી આ ચેનલના વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને અવશ્ય મિત્રો કોમેન્ટ કરતા રહેજો, જેથી અમને ખબર પડે કે તમારે કેવા વિડીયોની જરૂરિયાત છે, કેવા વિડીયો તમને ગમે છે. તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને એટલો શેર કરો કે બધા જ લોકોને મળી રહે. જય હિન્દ, જય ભારત.